આ બીજ ધર્મની સ્થાપના ક્યાંથી થઈ? આ બીજ ધર્મને ધરતી ઉપર ઠેરાવ્યો કોણે? બીજ ધર્મ એટલે સનાતન ધર્મ, નિજાર ધર્મ, આદિ ધર્મ, જૂનો ધર્મ, મહાધર્મ. આ એની જ કથા છે. ભાગવતમાં આજ બતાવે છે. ભાગવતકાર કઈ જુદું નથી બતાવતા, રામાયણ પણ જુદું નથી બતાવતા. આપણી સમજણ શક્તિ જો હોય અને આપણે જો એમાં ઊંડા ઉતરીએ તો રામાયણમાં તે નિજાર પંથની વાત આપી છે, શિવ પુરાણમાં એ નિજાર પંથની વાત આપી છે, ગીતાજીના 4થા અધ્યાયમાં જ્યોતની કથા આપેલી છે, બીજ ધર્મની વાત. માર્કંડ પુરાણની માલપા બીજ ધર્મની વાત આપી છે. એનું પ્રમાણ કદાચ માર્કંડ પુરાણ આપણે વાંચી ન શકી, પણ આપણા પ્રાચીન ભજનની માલપા, અર્વાચીન ભજનની માલપા આપણા ઋષિ મુનિઓ, આપણા સંતો, પૂજ્ય નારાયણ સ્વામી આ ભજન ગાતા અને એ ભજનની માલપા આખા બીજ ધર્મનું વર્ણન બતાવેલું છે. એમાં બતાવે છે, એજી ગુરુ મારા અસલ જુગમાં નોતો આધાર, એ 50 કરોડમાં પાણી